નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. શ્રી વિભાગીય ખડાયેતા પરિષદ દ્વારા શ્રીજી હોસ્પિટલના સહયોગથી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાણી ગેટ આયુર્વેદિક 3 રસ્તા પાસે આવેલ શ્રીજી હોસ્પિટલ ખાતે શ્રી વિભાગીય ખડાયેતા પરિષદ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું. 9 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો આ કેમ્પ હતો. શ્રી વિભાગીય ખડાયેતા પરિષદ ટ્રસ્ટ છેલ્લા 5 વર્ષથી સમાજ સેવા ક્ષેત્રે કાર્યરત છે. શ્રીજી હોસ્પિટલના ડોક્ટર મિતેશભાઈ સુતરિયા સાથે વાતચીત બાદ આ સંસ્થાને મેડિકલ કેમ્પ માટે લાભ આપવામાં આવ્યો હતો. 175થી વધુ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. દિવંગત શ્રીમતી દર્શનાબેનના ઓર્ગન ડોનેટ બાદ દર્શનાબેનના પરિવારજનોને પણ આ અવસરે સન્માનિત કર્યા હતા. શ્રી વિભાગીય ખડાયેતા પરિષદ ટ્રસ્ટના મંત્રી હિનાબેન શાહે સમગ્ર આયોજન સંદર્ભે માહિતી આપી હતી. આ મેડિકલ કેમ્પમાં સ્થાનિક કાઉન્સિલરો તથા સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. શ્રી વિભાગીય ખડાયેતા પરિષદ ટ્રસ્ટ વડોદરા છેલ્લા 5 વર્ષથી ખૂબ જ કાર્યરત છે સેવાકીય પ્રવૃત્તિઓમાં. હાલમાં જ આખા અખિલ ભારતીય પરિષદ મોડાસા ખાતે થઈ, એમાં સૌથી એક્ટિવ કાર્યકર્તા ટીમ તરીકે આ સંસ્થાને એવોર્ડ પણ મળી ચૂક્યો છે. મહિના પહેલાં ડૉક્ટર મિતેશભાઈ સુતરિયા, શ્રીજી હોસ્પિટલના જે ઓનર છે, એમની સાથે વાતચીત થયા મુજબ એમણે અમારી સંસ્થાને એમના ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પના સેવા કાર્યમાં માટે ચૂની અને અમને આ લાભ આપ્યો. એના માટે મિતેશભાઈનો ખૂબ ખૂબ આભાર. આજે 175થી વધુ લાભાર્થીઓ આ ફ્રી મેડિકલ ચેકઅપનો લાભ લેવાના છે. આ સાથે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની ઉક્તિ અંગદાન મહાદાનને સાર્થક કરતા દિવંગત શ્રીમતી દર્શનાબેનના ઓર્ગન ડોનેશનને માટે માન આપવા માટે એમના ફેમિલી મેમ્બર્સનું પણ સન્માન કરવામાં આવ્યું. એ ફેમિલી મેમ્બર્સને પણ હું નતમસ્તકે નમન કરું છું એમના આ સુંદર સેવાકીય કાર્ય માટે. હિના શાહ, મંત્રી, વિભાગીય પરિષદ, વડોદરા. અમે શ્રીજી હોસ્પિટલ આયુર્વેદિક 3 રસ્તા આગળ, જે અમારી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. અમારો એક ભાવ એવો હતો કે દરેક જેટલા વૈષ્ણવ સમાજ છે અને એ સિવાય પણ જે જરૂરીમંદ છે એના માટે એક કેમ્પ આયોજન કરીએ કે જેમાં બેઝિક ટેસ્ટથી માંડીને ઉપરાંત ઇકો કાર્ડિયોગ્રાફી જે બહાર ઓલમોસ્ટ 1500ની આસપાસની કોસ્ટ થાય છે, એ અમે ફ્રી રાખેલા છે. ને એ બાને દરેક જણનું એક સારું ટેસ્ટિંગ પણ થાય અને એક સારો ભાવ પેદા થાય, એના માટે અમારો પ્રયત્ન છે. અને સાથે કાર્યક્રમ એના માટે હતો કે અમારે ત્યાં એક ઓર્ગન ડોનેશન કર્યું હતું દર્શનાબેને, અને એ દર્શનાબેનના રિલેટિવ્સને અમારે એક સન્માન આપવું હતું કે એમને આટલું સારું કામ કર્યું અને આટલો સૌભાગ્યપૂર્ણ અમને મદદ પણ કરી. તો એ લોકોને એક અમારી ઈચ્છા હતી કે અમે એને ફેલિસિટેટ કરીએ, એટલે એના માટે બી અમે એક નાનકડો પ્રોગ્રામ રાખ્યો હતો. જેટલા પણ અમને મદદ કરતા હતા, જેમ કે આશીષભાઈ છે, નૈતિકભાઈ છે, હિતેન્દ્રભાઈ, જેમને પણ અમને હેલ્પ કરી હતી, એમનો પણ એક આભાર વિધિ રાખેલો. થેન્ક યુ. ખાસ મહેમાન તરીકે અમે અત્યારે વિજયભાઈને બોલાવ્યા હતા, પણ કંઈક કારણોસર આવી નથી શક્યા. અને સાથે મહેમાનમાં અમારા નૈતિકભાઈ, આશીષભાઈ અને હિતેન્દ્રભાઈ છે ખાસ મહેમાન.